ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે બતાવે છે કે કેવી રીતે બસ એક નિર્ણય આખી જિંદગી બદલી શકે છે. આ વાત છે મયંકની, જેણે વોકેશનલ ટ્રેનિંગથી ટેકનોલોજીની દુનિયામાં પોતાની એક અલગ જ જગ્યા બનાવી. તો ચાલો એની સફળતાની આ કહાણી એના જ શબ્દોમાં જાણીએ. આ છે મયંક અને આ એના જ શબ્દો છે. એ શ્રીમતી કે.એસ. શાહ હાઈસ્કૂલ અમિયાપુરનો સ્ટુડન્ટ છે. પણ આ માત્ર એક ઓળખાણ નથી, આ તો એક મોટા સપનાની શરૂઆત છે. ચાલો એની જ નજરથી જોઈએ કે કઈ રીતે એક વોકેશનલ કોર્સે એના માટે તકોના નવા દરવાજા ખોલી નાખ્યા. તો આ સફર શરૂ ક્યાંથી થઈ? મયંક માટે આઈટી ટ્રેડમાં જોડાવું એ ખાલી એક એજ્યુકેશનલ ચોઇસ નહોતી, પણ એના ફ્યુચર માટેનો એક મજબૂત પાયો હતો. આ ટ્રેડમાં જોડાયા પછી એને ખાલી કમ્પ્યુટરનું નોલેજ જ ન મળ્યું, પણ જાણે એક નવી દિશા મળી ગઈ. એના માટે તો આ એક નવી જ દુનિયાની શરૂઆત હતી. અને હા, આ નવી દુનિયામાં પગ મૂકવા માટે એને જરૂર હતી નવી સ્કિલ્સની. આ ટ્રેડની સૌથી મોટી ખાસિયત એ જ હતી કે અહીંયા ખાલી પુસ્તકીય જ્ઞાન નહોતું, પણ પ્રેક્ટિકલ નોલેજ પર બહુ જ ભાર મૂકવામાં આવ્યો હતો. એને એવા સોફ્ટવેર અને કોન્સેપ્ટ શીખવવામાં આવ્યા જે ખરેખર ઉપયોગી હતા, જે એને ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા હતા. તો જુઓ એણે શું શું શીખ્યું. અને આ કોઈ નાની સૂની લિસ્ટ નથી, આ તો એની કરિયર માટેના હથિયાર છે. લિબ્રઓફિસ રાઇટરમાં ડોક્યુમેન્ટ બનાવવાથી લઈને કેલ્કમાં ડેટા એનાલિસિસ કરવું અને ઇમ્પ્રેસમાં એકદમ પ્રોફેશનલ પ્રેઝન્ટેશન તૈયાર કરવા સુધી બધું જ શીખ્યો. એટલું જ નહીં, ડેટાબેઝ મેનેજમેન્ટ, ઇન્ટરનેટનો સ્માર્ટલી ઉપયોગ કેવી રીતે કરવો અને ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એની પણ ઊંડી સમજ મેળવી. મતલબ કે આ એક કમ્પ્લીટ પેકેજ હતું જે એને કોઈ પણ આઈટી પ્રોફેશનલની હરોળમાં મૂકી શકે. પણ ખાલી શીખી લેવું પૂરતું છે? ના, જ્ઞાન ત્યારે જ કામનું બને જ્યારે એને અસલી દુનિયામાં વાપરી શકાય. એટલે આ સફરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ફેઝ હવે આવ્યો. ક્લાસરૂમની થિયરીમાંથી બહાર નીકળીને આ બધી સ્કિલ્સને પ્રેક્ટિકલમાં અપ્લાય કરવાનો. આ એક મોટો પડકાર હતો, પણ મયંક એના માટે એકદમ તૈયાર હતો. એટલે કે શીખવાની બે બાજુ હતી. એક તરફ સ્કૂલમાં જે શીખ્યું, જે એક મજબૂત પાયો હતો, અને બીજી તરફ ઇન્ટર્નશિપનો અનુભવ, જેણે એ પાયા પર એક મજબૂત ઇમારત ઊભી કરી દીધી. આ બંનેનું કોમ્બિનેશન જ સાચી સફળતાની ચાવી બન્યું. દરેક સફળ કહાણીમાં એક હીરો હોય છે, પણ એ હીરોને ઘડનાર એક માર્ગદર્શક પણ હોય છે. મયંકની આ સફરમાં એ માર્ગદર્શક હતા એના આઈટી ટીચર પરેશભાઈ. એમની શીખવવાની જે રીત હતી એણે ખાલી વિષય જ નહીં, પણ મયંકનો આત્મવિશ્વાસ પણ બદલી નાખ્યો. અને આ વાત મયંકના શબ્દોમાં જ સાંભળો. તેઓ માત્ર સિલેબસ પૂરતું જ નહીં, પણ તેના સિવાય પણ કમ્પ્યુટરનું ખૂબ જ સારું અને પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે. આ જ તો એક સારા શિક્ષકની ઓળખ છે, ખરું ને? જે સ્ટુડન્ટ્સને ખાલી પુસ્તકો નહીં, પણ જિંદગી માટે તૈયાર કરે છે. અને એમની આટલી સરળ અને અસરકારક પદ્ધતિનું પરિણામ એ આવ્યું કે મયંક અને એના જેવા બીજા ઘણા વિદ્યાર્થીઓ માટે ધોરણ 9થી 12, એટલે કે પૂરા 4 વર્ષ, કમ્પ્યુટર સબ્જેક્ટ બોજ નહીં, પણ એકદમ મજાનો વિષય બની ગયો. આનાથી એટલો મજબૂત પાયો તૈયાર થયો કે જે ભવિષ્યમાં ક્યારેય ડગમગે નહીં. જુઓ, સફળતા ક્યારે એકલા હાથે નથી મળતી, એ હંમેશા એક ટીમ વર્કનું પરિણામ હોય છે. મયંક આ વાત બરાબર સમજે છે. એટલે જ એ આખી સફર માટે એના આઈટી ટીચર પરેશભાઈ, પ્રિન્સિપાલ અને આખા સ્ટાફનો દિલથી આભાર માને છે. આ બતાવે છે કે એક સપોર્ટિવ માહોલ અને સાચું માર્ગદર્શન કોઈપણ વિદ્યાર્થીને ક્યાંનો ક્યાં પહોંચાડી શકે છે. તો આ બધી મહેનત, આટલું શીખવાનું, આટલું સરસ માર્ગદર્શન, આ બધાનું પરિણામ શું? પરિણામ છે એક ઉજ્જવળ ભવિષ્ય તરફની એકદમ ક્લિયર દિશા. મયંક હવે ખાલી નોકરી માટે તૈયાર નથી, પણ એ પોતાની કરિયરનું નેક્સ્ટ ચેપ્ટર લખવા માટે એકદમ કોન્ફિડન્ટ છે. અને આ કોન્ફિડન્સનો બેઝ છે એની સ્કિલ્સ. મયંકને ખબર છે કે આઈટી ટ્રેડમાંથી એણે જે નોલેજ અને આવડત મેળવી છે એ એને ભવિષ્યમાં ખાલી નોકરી મેળવવામાં જ નહીં, પણ એક સફળ કરિયર બનાવવામાં પણ જબરદસ્ત મદદ કરશે. અને આ જ તો વોકેશનલ ટ્રેનિંગનો સાચો હેતુ છે, યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરવા. તો ચાલો આખી સફરને ફરી એકવાર ફટાફટ જોઈ લઈએ. પહેલું સ્ટેપ, એક સાચો નિર્ણય. બીજું સ્ટેપ, જરૂરી સ્કિલ્સ શીખવી. ત્રીજું સ્ટેપ, પ્રેક્ટિકલ અનુભવ મેળવવો. અને ચોથું અને ફાઇનલ સ્ટેપ, કરિયર માટે તૈયાર થઈ જવું. આ 4 સિમ્પલ સ્ટેપ્સે એક સ્ટુડન્ટને એક સ્કિલ્ડ પ્રોફેશનલ બનાવી દીધો. મયંકની આ કહાણી આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે, નહીં?
કે આપણી કરિયરની સફર ક્યાંથી શરૂ થશે? શું સ્કિલ બેઝ ટ્રેનિંગથી આપણા માટે પણ આવા નવા રસ્તા ખુલી શકે છે? આ ચોક્કસપણે વિચારવા જેવો સવાલ છે, કારણ કે સાચી દિશામાં લીધેલું એક નાનું પગલું પણ આપણને આપણી મંઝિલ સુધી પહોંચાડી શકે છે.